સામાન્ય રીતે બાળકના જન્મ સાથે અનેક રોગોથી બચવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ। 1 વર્ષથી લઈને 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને સુરક્ષા રાખવાનું ઉમદા કાર્ય 23 જૂનના રોજ પોલિયો દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે। પોલિયો કોઈ ઈલાજ નથી। સાથે જ દાહોદ જિલ્લામાં બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત પોલિયો રવિવારના દિવસે 3,52,201 બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે। આ અંગે દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાના 5 વર્ષથી નીચેના 3,52,201 બાળકોને રસી આપવા માટે 1,409 રસીકરણ બૂથ તેમજ 2,818 રસીકરણ ટીમો બનાવવામાં આવી છે। પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારીઓ, આશા, આંગણવાડી કાર્યકર્તા સાથે જ સ્વયંસેવકો પણ ફરજ નિભાવશે। રસીકરણ એ પોલિયો નાબૂદી માટેનો શ્રેષ્ઠ માર્ગ છે। તે અંગેના તમામ આયોજનોના અસરકારક અમલ માટે 282 સુપરવાઇઝરો નીમવામાં આવ્યા છે। અંતરિયાળ વિસ્તારમાં કામગીરી કરવા માટે 10 મોબાઈલ ટીમો સાથે જ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જ્યાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે 73 ટ્રાન્ઝિટ ટીમો બનાવવામાં આવી છે, જેના મારફતે 23 જૂન રવિવારના રોજ પોલિયો બૂથ પર ટીપા પીવડાવવામાં આવશે તથા કોઈ બાળક રહી જાય તે માટે 24 અને 25 જૂનના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને બાળક રસીકરણથી વંચિત નહીં રહે તેની ખાતરી કરવામાં આવશે। જો પોલિયો રસીકરણમાં કોઈ બાળક બાકી હશે તો સ્થળ પર જ રસીકરણની કામગીરી કરવામાં આવશે।